નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 9નું ગણિતનું અસાઇનમેન્ટ એમાં વિભાગ બી નો પ્રકરણ નંબર 7 એનું સોલ્યુશન જોઈએ. અને જો તમે હજી નકુમ ક્લાસીસને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરજો. તમને ક્યાંય વિડીયો ગોતવા નહીં જવા પડે. આ જ યુટ્યુબ ચેનલમાં બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તો પહેલો ક્વેશ્ચન કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે. એટલે કે આપણે પહેલા ત્રિકોણ એબીસી દોરી નાખીએ. આપણે કહેતા મુજબ કરતા જઈએ કામ. ત્રિકોણ એબીસી માં હવે ખૂણો એ બરાબર ખૂણો સી છે, એટલે ખૂણો એ બરાબર જેટલો ખૂણો સી થાય. જો બીસી બરાબર 3 હોય, એટલે કે આ બીસી નું માપ 3 હોય અને ત્રિકોણ એબીસી ની પરિમિતિ 10 હોય, એટલે કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ એટલે ફરતી બોર્ડર, આ ત્રણે ત્રણ બાજુઓનો માપનો સરવાળો, બરાબર, એને પરિમિતિ કહેવાય. એટલે કે એબી, બીસી અને સીએ આ 10 હોય તો એસી નું માપ ગોતો. એટલે કે આપણે આ માપ ગોતવાનું છે. તો સાવ સહેલો દાખલો છે. પેલા આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીએ. અને બીજું કે જો આ બે ખૂણા સમાન હોય તો ખૂણાની સામેની બાજુઓ પણ સમાન હોય. એટલે ખૂણાની સામેની બાજુઓ કઈ થશે? એટલે કે આ ખૂણાની સામેની બાજુ આ એબી અને આ ખૂણાની સામેની બાજુ બીસી. આથી એબી બરાબર શું કહી શકું આપણે? બીસી. અહીં લખી શકાય કે ખૂણો એ બરાબર ખૂણો સી હોવાથી માટે શું થશે કે એબી બરાબર બીસી. તો આ એક પ્રમેય મુજબ છે, બરાબર. આ પ્રમેય છે આપણો. પ્રમેય મુજબ આ લખી શકાય. તમને ખબર ભૂલાઈ ગઈ હોય કે આ કેટલામો પ્રમેય છે, તો તમે તમારે આના પૂરેપૂરા માર્ક જોતા હોય તો આમ લખી નાખવાનું પ્રમેય મુજબ. ચલો, એબી બરાબર બીસી. તો એબી નું માપ આપણે ખબર નથી કેટલું છે, અને બીસી નું માપ આપણે ખબર છે કેટલું છે, 3. તો એબી ના એબી, બીસી બરાબર 3. એટલે કે આપણે એબી નું માપ પણ મળી ગયું 3. ચલો, એબી 3 છે, બીસી 3 છે, તો એસી ગોતવાના. તો એની પરિમિતિ આપેલી છે, તો એ સૂત્રનો ઉપયોગ કરી કે ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. બધી બાજુનો સરવાળો. તો કરો, પરિમિતિ આપેલી છે 10 સેમી, બરાબર. તો 10 અને બધી બાજુઓ કઈ કઈ? એબી વત્તા બીજી બાજુ બીસી વત્તા ત્રીજી બાજુ એસી. તો હવે આપણે આમાં કિંમતો મૂકીએ. 10 ના 10. એબી નું માપ આપણી પાસે છે 3, બીસી નું માપ છે આપણી પાસે 3 ને એસી નું માપ આપણે ખબર નથી, ગોતવાનું છે. તો 10 ના 10, 3 ને 3 કહી શકશો 6 વત્તા એસી એમને. હવે 6 વત્તા છે બરાબરની આ બાજુ આપણે લઈ જાય તો બને માઇનસ. વત્તા 6 આ બાજુ આવે તો -6 બરાબર એસી. તો 10 માંથી 6 જાય એટલે કે બચે 4 બરાબર એસી. આથી તમે શું કહી શકો? એસી બરાબર 4. એટલે કે તમને એસી નું માપ જોતું હતું તે મળી ગયું. ચલો, એના પછીનો દાખલા નંબર 2, બરાબર. તો હવે દાખલા નંબર 2 શું કીધું છે? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો બી બરાબર ખૂણો પી, ખૂણો સી બરાબર ખૂણો ક્યુ અને બીસી બરાબર પીક્યુ. જો ખૂણો એ બરાબર 50 અને ખૂણો બી બરાબર 75 તો ખૂણો આર શોધો. તો પેલા આપણે સૌપ્રથમ બે ત્રિકોણ દોરી નાખીએ. એક ત્રિકોણ દોરીએ એબીસી, એટલે કે ત્રિકોણ એ બી સી, અને બીજો ત્રિકોણ દોરીએ આપણે પીક્યુઆર, બરાબર. એટલે કે ત્રિકોણ પી ક્યુ પી આ નામ દેવાનું હતું, પી ક્યુ, બરાબર, અને આ આર. તો એ આર છે, બરાબર. તો આ આપણા પી ક્યુ આર. હવે ખૂણો શું કીધું? બી બરાબર પી, એટલે ખૂણો બી જેટલો થાય એટલો ખૂણો પી થાય. જેટલો સી થાય એટલો ખૂણો ક્યુ થાય, એટલે કે સી બરાબર ખૂણો ક્યુ. તો બીસી બરાબર પી ક્યુ, એટલે કે બીસી માપ જેટલું છે એટલું માપ પી ક્યુ નું છે. ખૂણો એ બરાબર 50 હોય, એટલે કે ખૂણો એ બરાબર 50 હોય તો ખૂણો પી બરાબર પણ કેટલો થાય? 50 જ થાય. ખૂણો બી બરાબર 75 હોય, એટલે કે આ 75, તો ખૂણો આ પી બરાબર પણ કેટલો થાય? 75. તો ખૂણો આર શોધો. લે, આપણે ખૂણો આર તો મળી ગયો 50. તો આપણે આવી રીતે સીધો જવાબ ના લખીએ. આની એક રીત છે, એ રીત કરવી પડે. અટાણે તમને ખબર છે, ડાયરેક્ટ જવાબ આવી ગયો કે ખૂણો એ જેટલો થાય એટલો ખૂણો આર થાય, બરાબર. આર છે તો ખૂણો આર થાય. તો ખૂણો એ 50 હોય તો આર પણ 50 જ થાય, કેમ કે બે સમાન એકરૂપ ત્રિકોણ છે. તો એને આપણે સાબિત કરી દે કે ત્રિકોણ અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં.
હવે આમાં બરાબર, હવે એમાં શું માપ આપેલું છે? ખૂણો બી બરાબર શું આપેલું છે? ખૂણો પી, બરાબર. ખૂણો સી બરાબર આપેલો છે ખૂણો ક્યુ, અને એવી રીતે બીસી બરાબર આપેલા છે બી ક્યુ. તો આ ત્રણ વસ્તુ સરખી હોય બે ત્રિકોણમાં, તો આ બે ત્રિકોણ એકરૂપ કહેવાય, બરાબર. આથી તમે લખી શકો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર, બરાબર. આ ત્રણે ત્રણ વસ્તુ હોવાથી કઈ શરત કે ખૂબા મુજબ કહી શકો, ખૂબા, બરાબર. આ એકરૂપ કહી શકો. જો એ એકરૂપ કહી શકશો તો તમે આથી તમે શું કહી શકો કે ખૂણો આર બરાબર ખૂણો એ. તો ખૂણો આર તો આપણે ખબર નથી, ખબર છે પણ એનું માપ આપણે ગોતવાનું છે. તો ખૂણા એનું માપ આપેલું છે કેટલું? 50. તો અહીં લખો 50. તો ખૂણો આર નું માપ મળી ગયું 50. તો આ દાખલો આ રીતે થશે. ચલો એના પછીનો દાખલા નંબર 3. ચલો દાખલા નંબર 3 કે ત્રિકોણ એબીસી માં એ બી બરાબર એસી, એટલે કે પેલા આપણે ત્રિકોણ એબીસી ની વાત કરેલી છે, તો પેલા આપણે ઈ કામ કરીએ કે એબીસી દોર નાખીએ. ત્રિકોણ એ બી સી માં એબી બરાબર એસી, એટલે કે એબી જેટલું આપેલું છે એટલું એસી આપેલું છે, એટલે કે આ બે એકબીજાને બરાબર છે. જો ખૂણો એ બરાબર 50 હોય, એટલે કે આ 50 હોય, તો ખૂણો બી અને સી ગોતો, એટલે કે આ ખૂણો બી અને સી ગોતવાના છે. હવે બીજું એક વસ્તુ કહી દઉં કે જ્યારે બે સમાન બાજુઓ હોય તો એ બાજુઓના સામેના ખૂણા, એટલે કે ખૂણો સી અને આનો સામેનો ખૂણો બી, ઈ પણ એકબીજાને બરાબર થાય, ઈ તમે લખી શકો. તો આપણે એ પ્રમેય મુજબ લખી શકીએ કે આપણે આપેલું શું છે કે એબી બરાબર એસી, એ આપણે આપેલું છે. આથી તમે લખી શકો કે એની સામેના ખૂણા પણ સરખા ઈ. આથી તમે ખૂણો બી બરાબર ખૂણો સી લખી શકો પ્રમેય મુજબ, બરાબર. આ તમે લખી શકો માટે. તો હવે આપણે શું કરશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો આપણે લખીએ કે ત્રિકોણ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. તો ખૂણો એ આપણી પાસે છે કેટલો? 50. ખૂણો બી આપણી પાસે છે નહીં, તો ખૂણો બી તેમનો તેમ. હવે ખૂણા બી બરાબર ખૂણો સી લખી શકો અને સી બરાબર ખૂણો બી લખી શકો. તો આપણે સી બરાબર લખશું ખૂણો બી બરાબર 180. હવે 50 ના 50. હવે ખૂણો બી અને ખૂણો બી ટોટલ કેટલી વખત છે? 2 વખત, ને સરવાળો થશે તો 2 વખત ખૂણો બી બરાબર 180. હવે 50 વધતા છે બરાબર, આમ જોઈએ તો ઓછા, તો ખૂણો 2 વખત ખૂણો બી બચશે અને 180 તેમના તેમ, ઓછા આમ બાજુ આવે 50. હવે ખૂણો 2 વખત બી 180 માંથી 50 જાય, એટલે કે બચશે આપણા 130. તો હવે 2 ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં, તો ખૂણો બી બરાબર બચશે 130 ભાગ્યા 2, એટલે કે 130 ના અડધા કરવાના છે આપણે. કેટલા આવશે? ખૂણો બી બરાબર, એટલે કે આપણે આવશે 65. આથી ખૂણો બી બરાબર આપણે 65, બરાબર. હવે અહીં આપણે ખૂણો બી બરાબર ખૂણો સી લખ્યો તો, આથી તમે લખી શકો કે ખૂણો બી બરાબર ખૂણો સી થાય. તો ખૂણા બી નું માપ જો 65 હોય તો ખૂણા સી નું માપ પણ 65 જ થાય. આ તમારો જવાબ. ચલો એના પછીનો દાખલા નંબર 4. ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરતા જાજો. દાખલા નંબર 4 કે ત્રિકોણ PQR માં ખૂણો PQ બરાબર PR છે. તો પહેલા આપણે જે આપેલું છે તે ડાયરેક્ટ લખવા જ માંડીએ કે ત્રિકોણ PQR દોરી જ નાખો, જેથી તમને સમજવું સહેલું. PQ અને R. એમાં PQ બરાબર PR આપેલા, એટલે PQ જેટલું છે એટલું PR છે. જો ખૂણો Q બરાબર 48 હોય, એટલે ખૂણો Q બરાબર 48 હોય તો ખૂણો P, એટલે કે આ ખૂણો P ગોતો અને આ ખૂણો R ગોતો. ઉપરનો દાખલો આપણે જે ગણ્યો તેવો જ છે. જો હવે આ બાજુ અને આ બાજુ સમાન હોય, સામેના ખૂણા પણ સમાન હોય, એટલે કે PQ નું સામેનો ખૂણો R અને PR નો સામેનો ખૂણો Q. ખૂણો Q બરાબર ખૂણો R પર કેવા હોય? સમાન હોય. તો આમાં આપણે આપેલું છે તે લખીએ કે અહીં કે PQ બરાબર તમે લખી શકો PR, જે આપેલું છે તેના પરથી આપણે પ્રમેય મુજબ શું લખશું કે ખૂણો Q બરાબર ખૂણો R, બરાબર.
તો ખૂણો ક્યુ બરાબર ખૂણો આર થતો હોય, અહીં લખી નાખવાનું પ્રમેય મુજબ. તો ખૂણો ક્યુ નું માપ તો તમને ખબર છે, આપેલું છે 48, અને ખૂણો આર નું માપ આપણે ગોતવાનું હતું, જે મળી ગયું. બરાબર, ખૂણો આર આપણે મળી ગયો, જો આવી રહ્યો 48. હવે આપણે ખૂણો પી ગોતવાનો છે. તો પી ગોતવા માટે આપણે એક ઓલું વાપરીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, એટલે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180. હવે ખૂણો પી નું માપ તો આપણે ગોતવાનું છે, તો તે તેમનો તેમ ખૂણો પી, ક્યુ નું માપ આપણે આપેલું છે 48. બરાબર, તેવી જ રીતે ખૂણો આર નું માપ પણ આપણે આપેલું છે 48 બરાબર 180. હવે તમારે ખૂણો પી તેમનો તેમ 48 નો 48 નો કરવાનો છે સરવાળો, એટલે કે આપણે આવશે બરાબર 180. હવે 96 વત્તા છે, બરાબર ની આમ જોઈએ તો ઓછા બની જાય, તો અહીંયા બચે ખૂણો પી બરાબર 180 ઓછા 96. હવે ખૂણો પી તેમનો તેમ 180 માંથી 96 બાદ થાય, એટલે કે આપણે આવશે 84. બરાબર, ખૂણા પી નું માપ મળશે 84, ખૂણા આર નું માપ મળશે 48. તો અહીં દાખલો થયો પૂરો. એના પછીનો દાખલા નંબર 5 ખાસ જોજો. ચલો હવે દાખલા નંબર 5 અને છેલ્લો દાખલો આ પ્રકરણનો. તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર, જો ખૂણો એ બરાબર 50 અને ખૂણો બી બરાબર 75, તો ખૂણો આર ગોતો. બરાબર, પેલા આપણે આકૃતિ દોરી નાખીએ, એટલે કે પી, પેલા આપણે નામ આપી દઈએ એ, બી અને સી. બીજું એક ત્રિકોણ દોરી નાખીએ અહીંયા, જેના નામ આપી દઈએ ત્રિકોણ પી ક્યુ અને આર. તો ખૂણો એ બરાબર જો 50 હોય, ખૂણો બી બરાબર 75 હોય, તો ખૂણો આર ગોતો. એટલે કે તમે લખી શકો કે અહીંયા પેલા એ લોકોએ આપેલું શું છે, એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર, એટલે કે આ જેટલો થાય એટલો જ આ છે. આ 50 તો આ પણ કરલું 50, આ 75 તો આ પણ કરલું 75. તો ખૂણો આર આપણે ગોતવાનો રહ્યો. તો ખૂણો પી નું માપ આપણે 50 મળ્યું, ખૂણો ક્યુ નું માપ 75 મળ્યું, તો આપણે ખૂણો આર ગોતી લઈએ. આપણે એમ લખવું પડે કે અહીં ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર હોવાથી, બરાબર, આપેલું હોવાથી તમે શું લખી શકો, ખૂણો એ બરાબર ખૂણો પી, આથી અથવા તો ખૂણો પી બરાબર ખૂણો તમે લખી શકો એ, આથી ખૂણો પી તો આપણે ખબર કેટલો મળે 50. બરાબર, તેવી જ રીતે તમે લખી શકો ખૂણો ક્યુ બરાબર ખૂણો બી, તો ખૂણો ક્યુ આપણે ગોતવાનો છે, એટલે કે આપણે મળશે 75. તો આપણે બે ખૂણા મળી ગયા. હવે આપણે શું કરશું, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો આપણે લખીએ કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180. તો ખૂણા પી નું માપ આપણી પાસે છે 50, ખૂણા ક્યુ નું માપ આપણી પાસે છે 75, ખૂણા આર નું માપ આપણે ગોતવાનું છે બરાબર 180. હવે 50 અને 75 નો કરવો સરવાળો, એટલે કે 5 અને 7 ને 5 12, 125 વત્તા ખૂણો આર બરાબર 180. હવે 125 વત્તા છે, બરાબરની આમ બાજુ ટપે તો ઓછા બની જાય, તો ખૂણો આર એમનો એમ 180 ઓછા 125, તો ખૂણો આર બરાબર 1 બરાબર 55. આથી ખૂણા આર નું માપ 55 થશે. તો અહીં દાખલા નંબર 5 થયો પૂરો. અગાઉનું ચેપ્ટર ખાસ જોજો, અને આવ્યા છો તો ખાસ સબસ્ક્રાઇબ કરતા જાઓ. થેન્ક યુ.